તળાજા તાલુકાના દેવળિયાની ધાર મુકામે ગઈકાલે સાંજે આમ આદમી પાર્ટી દ્વારા આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળેલી સફળતા બાદ હવે વિધાનસભા ચૂંટણી માટે સંગઠનને વધુ મજબૂત બનાવવા અને રણનીતિ ઘડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 20,000થી વધુ મત મળતા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। બેઠક દરમિયાન ચૂંટણીમાં લડેલા ઉમેદવારો, કાર્યકર્તાઓને, હોદ્દેદારોને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। બેઠકમાં 32 તાલુકા પંચાયતના ઉમેદવારો, 8 જિલ્લા પંચાયતના ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ મયુરભાઈ સાકરિયા, જિલ્લા સંગઠન મંત્રી નિકુંજભાઈ સાવલિયા, વિધાનસભા પ્રભારી પ્રાગજીભાઈ ધાંધલિયા, તાલુકા પ્રમુખ દશરથભાઈ ડોડિયા, સહપ્રભારી મૌજીભાઈ, શહેર પ્રમુખ વિનુભાઈ વેગડ, યુવા અધ્યક્ષ રાહુલભાઈ બામણિયા તેમજ વેજોદરી તાલુકા પંચાયત સદસ્ય સાગરભાઈ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દ્વારા આમ આદમી પાર્ટીએ 2027ની વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી જ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે।